મિત્રો, થરાદથી ડ્રગ્સ, ચરસ, ગાંજો અને દારૂબંધી માટે જે કેમ્પેન લોન્ચ કરી એના કારણે પેલા 8 ચોકડી પાસમાં બરાબરના ભરચા લાગ્યા અને થોડાક દિવસ પૂર્વે વડગામાં આવીને મારી વિધાનસભામાંથી મુઠ્ઠી તાણીને એવું કીધું હતું, મોટું ભાષણ કર્યું હતું કે અડધી રાતે તકલીફ પડે તો મને યાદ કરજો. આ ગઈકાલનો વિડીયો તમે જુઓ. છાપીની અંદર કેટલી બેન દીકરીઓ માતાઓએ ફરિયાદ કરી કે દારૂના અડ્ડા ઉપર દારૂ પીને અર્ધનગ્ન અવસ્થામાં જાહેરમાં લોકો પેશાબ કરે છે અને અમારે બેન દીકરીઓ આ દ્રશ્ય જોવું પડે છે. આની ફરિયાદ કરવા બદલે પોલીસ કર્મચારી અશ્લીલ ગાળો બોલે એ પણ તમે વિડીયોમાં સાંભળી શકો છો. તો ભાઈ કા તો દારૂ બંધ કરી દે, જો વિડીયો ચાલુ હોય, લાઈવ ચાલુ હોય, બરોબર ગાંધીનગર સુધી જા ને તારી પથારી પર જવાની દારૂ વેચે તો પાડી મેલ દે આ કામ કહી દીધું. હા હું તારી ઓર રાખી. આજે સવારે જિલ્લા પોલીસ વડા સાથે વાત થઈ છે. એમણે બહુ પોઝિટિવ મને પ્રતિભાવ આપ્યો કે જિગ્નેશભાઈ ફક્ત આ છાપી નહીં, જ્યાં પણ દારૂ જુગારના અડ્ડાની માહિતી તમારા સુધી મળે એ પ્લીઝ અમને પહોંચાડો.